ગાંધીનગરના સિવિલ કેમ્પસમાં ગઈકાલે રાત્રે તબીબ પર હુમલાની ઘટના બની હતી। કેમ્પસમાં રાત્રે બેરોકટોક ચાલતી ખાણીપીણીની દુકાનો, પાર્લર અને કેન્ટીનને કારણે અસામાજિક તત્વોનું અડ્ડું બની ગયું હતું। મળતી માહિતી મુજબ પીજી હોસ્ટેલની બહાર એક કાર આડેધડ પાર્ક કરીને રોડ બ્લોક કરી દેવામાં આવ્યો હતો। આ સમયે ટુ વ્હીલર લઈને નીકળેલા તબીબે કાર સરખી રીતે પાર્ક કરવાની વાત કરી હતી, જેને પગલે કારમાં બેઠેલા 3 શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા અને તબીબ પર ગંભીર પ્રકારે હુમલો કર્યો। આ ઘટનાથી કેમ્પસમાં હોબાળો મચી ગયો હતો અને લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા। પાર્કિંગની સમસ્યા પહેલેથી જ ગંભીર છે, જેમાં રાત્રે બેસી રહેતા લોકો દ્વારા આડેધડ પાર્કિંગ કરવામાં આવે છે। સત્તાવાર રીતે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી, પરંતુ તબીબ દ્વારા કાર નંબર સહિત મેડિકલ કોલેજ અને પોલીસને જાણ કરવામાં આવી હોવાનું કહેવાય છે। ગાંધીનગર સિવિલ કેમ્પસમાં તબીબ પર ગંભીર પ્રકારે હુમલો થવાની બાબત, જ્યાં કાર સરખી રીતે પાર્ક કરવાની વાત કરતા 3 જેટલા શખ્સો જે હતા તે ઉશ્કેરાયા અને આ પ્રકારે હુમલો કર્યો છે। તબીબ પર હુમલો કરતા કેમ્પસમાં હોબાળો મચી ગયો અને લોકોના ટોળા પણ એકઠા થયા હતા। ગાંધીનગર સિવિલ કેમ્પસમાં તબીબ પર હુમલો થયાનો મામલો સામે આવ્યો છે।